જંબુસર દહેગામમાં તલવાર દેખાડી ધમકી આપવા બદલ પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. ચૂંટણી હાર બાદ પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો કર્યા હતા. વિડીયો ફક્ત રીલ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો અને તેમનો કોઈને ધમકાવવાનો ઈરાદો ન હતો તેવો ખુલાસો અંતે શકીલ મલિકે કર્યો હતો. જંબુસરના દહેગામમાં તાલુકા પંચાયતની કાવી 2 બેઠકમાં પરાજય બાદ ભાજપના ઉમેદવાર શકીલ મલિક અને તેમના પિતા ખાલેદ વકીલ સામે તલવાર સાથે ધમકી આપવા અને ગામનો પાણી પુરવઠો બંધ કરવાના આક્ષેપો થયા છે. આ મામલે કાવી પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આક્ષેપો અનુસાર ચૂંટણીમાં હાર મળ્યા બાદ શકીલ મલિક અને ખાલેદ મલિક તલવાર સાથે દહેગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નીકળ્યા હતા. આ કૃત્યથી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તલવાર કાઢવા ઉપરાંત ગામનો પાણી પુરવઠો 3 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે, જેના કારણે હજારો ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાવી પોલીસ સક્રિય બની હતી. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી શકીલ મલિક અને ખાલેદ મલિક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પોતાના બચાવમાં શકીલ મલિકે જણાવ્યું હતું કે આ વિડીયો ફક્ત રીલ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો અને તેમનો કોઈને ધમકાવવાનો ઈરાદો ન હતો.